નવસારી જિલ્લા પંચાયતમાંથી આજે મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિરાલી નાયકની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે અર્જુન પટેલ અને કારોબારી ચેરમેન તરીકે કૌશિક પટેલની પસંદગી થઈ છે। વિજય મુહૂર્તમાં યોજાયેલ બેઠક બાદ ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચણી કરીને ઉજવણી કરવામાં આવી। મહત્વની વાત એ છે કે પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી અમલસાડ બેઠક પરથી ચૂંટાયેલા નિરાલી નાયકનું નામ શરૂઆતથી જ મજબૂત માનવામાં આવતું હતું અને આખરે ભાજપ હાઈકમાન્ડે તેમના નામ પર જ અંતિમ મોહર મારી છે, જેને પગલે જિલ્લા પંચાયતના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। સૌ પ્રથમ તો હું મારા પાર્ટીના શીર્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને હું જેમની આંગળી પકડીને હું જ્યાં સુધી પહોંચી છું એવા મારા માર્ગદર્શક અને લોકલાડીલા સાંસદ સી આર પાટીલ સાહેબ, સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ અને માન્ય કેબિનેટ મંત્રી મારા માર્ગદર્શક નરેશભાઈ પટેલ સાહેબ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય આરસી પટેલ અને મારા જિલ્લા અધ્યક્ષ જે મારા પિતા તુલ્ય છે એવા મારા ભૂરાભાઈ શાહ સાહેબનો અને મારી સાથે ચૂંટાયેલા તમામ સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું। એની સાથે સાથે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસનો રાહ સિંધ્યો છે એને આગળની દિશામાં લઈ જવા માટે મારા જિલ્લા અને તાલુકાના તમામ ગામડાઓને વિકાસની એની દિશામાં આગળ વધે અને એની સુખાકારીની નો લાભ મળે એના માટે હું તમામ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનો પૂરેપૂરો લાભ લેવા પ્રયત્ન કરીશ। એની સાથે મને જે પાર્ટીએ જે નેતૃત્વનો જવાબદારી સોંપી છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીશ। જય વંદે માતરમ, ભારત માતા કી જય।